એ કાત્યાયની શક્તિપીઠ છે, બરાબર. 51 શક્તિપીઠ છે, પણ જે 52મી શક્તિપીઠ તરીકે જે ગુપ્ત શક્તિપીઠ છે ને, એ અર્બુદા અરણ્ય ક્ષેત્રની અંદર અર્બુદા માતા બેઠા છે ને, એની શક્તિપીઠ છે. એ મને નાથજીએ વાત કરેલી. એક અમરનાથ કરીને મહાત્મા હતા વડોદરા સાઈડના, એમને મને વાત કરેલી કે તમારા જે ક્ષેત્ર આબુરાજ છે, એ આબુરાજની અંદર જે અર્બુદા માતા છે, તમારું શક્તિ એ 51 શક્તિપીઠ તો ખરી, પણ એ ગુપ્ત શક્તિપીઠ તરીકે 52નું શક્તિપીઠ છે તમારું, બરાબર. એ કાત્યાયની શક્તિપીઠ છે. એટલે અર્બુદા જે છે ને, એને આબુરાજ કહે છે. હા, એ આબુની જે રાજની જે દેવી જે છે ને, એ અર્બુદા છે, બરાબર. જ્યારે જ્યારે દેખો ચૌધરી સમાજને ખબર પડી, જ્યારથી એને અર્બુદાની પૂજા ચાલુ કરી છે, આજે એનો સમાજ દિવસે ને દિવસે પ્રગતિ કરી રહ્યો છે. આજે ગામે ગામ અર્બુદા માતાના મંદિરો છે, બરાબર. લોકો પૂછતા હતા, પણ ધીરે 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 એનો પ્રચાર અને પ્રસાર છે, લોકોને ખબર પડી કે અમારી કુળદેવી અર્બુદા માતા છે. આજે લોકો ઘરે ઘરે મહેસાણા જિલ્લાની અંદર એટલા ઘણા બધા ગામો છે ત્યાં ચૌધરી સમાજ રહે છે. સૌથી વધારે મંદિર અર્બુદા માતાઓના છે. એ 51 શક્તિપીઠોનું આવાહન કરવાનું છે, જ્યાં માતાજીના અંગ પડેલા, બરાબર. આવ્યા મેં સાથે સંભળાય જે જણા માતાજીના નમઃ શબ્દ સંભળાય, નમઃ, ત્યારે તમારે ચડાવવાના. મૂર્તિ ઉપર જ